કાળા કાચવાળી ગાડી રાખવાની પરવાનગી તમને કાયદો નથી આપતો, પણ કદાચ ભાજપમાં હોય કે મોટા નેતાના ખાસ હોવ તો કાયદો તોડી શકો છો. આવું કેમ કહી રહ્યો છું ખબર છે? તો ચાલો જણાવું. આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલનો એક વિડીયો હાલ વાયરલ થઈ રહ્યો છે સોશિયલ મીડિયામાં. તેમાં વિડીયોમાં તેઓ ગોંડલ તાલુકા પંચાયતના સભ્યના પતિ સાથે ચર્ચા કરતા જોવા મળે છે, કારણ કે તેમની ગાડીના કાચ કાળા હોવાનું કહેવાય રહ્યું છે. ત્યારબાદ બોલાચાલી શરૂ થાય છે અને સમગ્ર ઘટનાનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થઈ જાય છે. હવે આ વિડીયો માત્ર એક ચર્ચાનો વિષય નથી રહ્યો, પરંતુ પોલીસની કામગીરી, કાયદાના સમાન અમલ અને રાજકીય વગ સામે પણ ગંભીર સવાલ ઊભા કરી રહ્યો છે. આખરે વિડીયોમાં એવું શું છે અને કાળા કાચ અંગે શું કાયદો કહે છે, આવો વિગતે વાત કરીએ આ અહેવાલમાં. નમસ્કાર, હું ચિરાગ વર્ષાબેન, આપ જોઈ રહ્યા છો સ્વમાન. 4 બંગડીવાળી ગાડી લઈ દઉં, આ ગીત તો તમે સાંભળ્યું હશે, પણ હવે કદાચ નવું ગીત આવવું જોઈએ કે ચાલ તને કાળા કાચવાળી ગાડી લઈ દઉં. પરંતુ આ કાળા કાચવાળી ગાડી તમને ત્યારે જ મળશે જો તમે ભાજપમાં હશો કે રાજકીય વગ ધરાવતા હશો, આવું લોકો સોશિયલ મીડિયામાં કહી રહ્યા છે. રાજકોટ જિલ્લાનું ગોંડલ શહેર ફરી એકવાર વિવાદમાં આવ્યું છે, કારણ કે ગોંડલ તાલુકા પંચાયત સભ્ય રંજન જાડેજાના પતિ સહદેવ જાડેજાની ગાડી આમ આદમી પાર્ટીના નેતા જિગીશા પટેલે રોકી અને કાળા કાચ અંગે સવાલ પૂછ્યો હતો. વિડીયોમાં સહદેવ જાડેજા ગુસ્સામાં જવાબ આપતા જોવા મળે છે અને તેઓ કહેતા હોય તેવું સંભળાય છે કે અમને અધિકાર છે. હવે આ અધિકાર તેમને કોણ આપ્યો હશે તેઓ તે જાણતા હતા, પણ આપણે નથી જાણતા. પરંતુ આ વિડીયોમાં એ ચોક્કસપણે ચર્ચા જગાવી છે કે લોકો પૂછવા લાગ્યા છે કે જો સામાન્ય માણસ માટે કાયદો એક હોય તો કેટલાક લોકો માટે અલગ કેમ છે. પહેલાં તમે આ વિડીયો જોઈ લો. કાળા કાચની તમને પરમિશન આપી હોય કે હું તો નંબર પ્લેટ વગરની કાળા કાચની ગાડી પાછળ તો નથી, તો જલ્દી કરાવો, કઈક કરાવો, કરાવી જ પડે ને. રૂલ્સ છે કઈ. હું મારા ઘરનું તો કહેતી નથી. કાળા કાચમાં તકલીફ થાય જ ને ભાઈ, બધાને થાય. અંદર તમે શું કરતા અમને શું કરું? આખી જિંદગી આમ કાચ ખોલીને જ રાખશો? એમ નહીં, અધિકાર છે, પણ કાળા કાચ રાખવાનો તમારો અધિકાર નથી. એનું શું બધો એટલે તમે કાળા કાચ રાખી શકો? કાઢી નાખો. કાળા કાચ એટલે રાખ્યા કાયદેસર થાય. એ કાળા કાચ ભાજપમાં હો ને નેટ રાખાય. જો આવી નેટ રખાય, નેટ અમે કાઢી નાખી. એટલે તો અમે તો કેદી ની કાઢી નાખી. એ પાછળ કોઈ નો, એટલે તમે ચેક કરી લો. નેટ હોય એ હાલે. નેટ તમારાથી તકલીફ નથી, કાળા કાચની ગાડીઓથી અમને તકલીફ. તમારે જે કામ હોય બીજું તકલીફ છે નહીં. મને તમારા કઈ તકલીફ નહીં. મને એમ થાય કે ભાજપમાં રહેલા, ભાજપમાં જીતેલા તાલુકાના સદસ્ય કાળા કાચની ગાડીઓ લઈને ફરે, મને કાંઈ તકલીફ નથી ભાઈ. હું તો તમને રૂલ સમજાવું છું. રૂલ્સ તમે મને સમજાવો, હું તમને એ કહું છું કે રૂલ સમજાવવા માટે પોલીસ છે, ખાતું છે, બરોબર, એ સમજાવું. અચ્છા, તો પોલીસ સ્ટેશન પોલીસ પાર્ટીના એક લીડર છો. હા, પણ તો તમને કહી શકીએ ને, અમે ન કહી. કામ કરો, પણ કામ જ કરીએ છીએ. આ તમારું કામ નથી. તમે આ વિડીયો જોયો, બરાબર વિવાદ જામ્યો છે ને. હવે જરા કાયદો શું કહે છે તેના પર નજર કરીએ. ભારતમાં મોટર વ્હીકલ એક્ટ અને સુપ્રીમ કોર્ટના આદેશો અનુસાર ગાડીના કાચ પર બ્લેક ફિલ્મ કે ગેરકાયદેસર ટિન્ટેડ ફિલ્મ લગાવવા પર પ્રતિબંધ છે. નિયમોનું ઉલ્લંઘન કરનાર સામે દંડની જોગવાઈ છે અને પોલીસની કાર્યવાહી કરવાનો અધિકાર પણ છે. સામાન્ય નાગરિકોની ગાડીઓમાંથી આવા કાચ તાત્કાલિક ઉતારવામાં આવતા હોવાના અનેક કિસ્સાઓ સામે આવ્યા છે. જોકે કેટલાક વિશેષ સુરક્ષા વર્ગો માટે અપવાદરૂપ જોગવાઈઓ હોઈ શકે છે. અને હવે સવાલ એ ઊભો થાય છે કે શું ગોંડલ તાલુકા પંચાયતના સભ્યના પતિને પણ કોઈ વિશેષ સુરક્ષા આપવામાં આવી છે? જો નહીં, તો પછી આ કાળા કાચ કયા અધિકાર હેઠળ રાખવામાં આવ્યા હતા? અને જો કાયદાનું ઉલ્લંઘન થતું હોય તો કાર્યવાહી થશે કે નહીં? આ સમગ્ર ઘટનાએ ફરી એકવાર એક મોટો પ્રશ્ન ઊભો કર્યો છે કે કાયદો ખરેખર બધા માટે સરખો છે કે નહીં? સામાન્ય નાગરિક સામે તાત્કાલિક કાર્યવાહી થતી હોય છે, પરંતુ જ્યારે રાજકીય રીતે પ્રભાવશાળી લોકોનું નામ સામે આવે ત્યારે ઘણીવાર લોકો કાયદાના અમલ અંગે સવાલ ઉઠાવતા હોય છે. હવે સોશિયલ મીડિયામાં પણ આ જ ચર્ચા ચાલી રહી છે. જો કે આ મામલે પોલીસ તંત્ર શું કાર્યવાહી કરે છે અને સંબંધિત પક્ષ તરફથી શું સ્પષ્ટતા આવે છે તેના પર સૌની નજર ટકેલી છે. જો કાયદાનું ઉલ્લંઘન થયું હશે તો શું કાર્યવાહી થશે, અને જો બધું નિયમ મુજબ હશે તો તેની માહિતી જાહેર થશે? તમારો મામલે શું કહેવું છે અમને કમેન્ટમાં જરૂર જણાવો. અને આવા વિશ્લેષણવાળા અહેવાલો માટે તમારા સ્વમાનને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. નમસ્કાર.